નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની ફાઇનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની છે. બાઇક સવાર બે હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. બંનેને શોધવા પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી છે. એક ખાલી બુલેટ મળતા પોલીસને એક રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગી રહ્યું છે. શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા છે. ફાઇનાન્સની ઓફિસ પર કેમ ફાયરિંગ કરાયું તે હજુ સુધી પોલીસ જાણી શકી નથી. ફાઇનાન્સરની કોઈની સાથે કોઈ દુશ્મની પણ ન હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત. ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી બ્રિજ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે. અત્યાર સુધી પોલીસને એક બુલેટ મળી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય કે એક બુલેટ ફાયર થયેલ છે. પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં શું બનાવ છે. જેનો ફાઇનાન્સની આ જે ઓફિસ છે એને પણ વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છે. અત્યારે એની પાસે કોઈ એવી સ્પષ્ટ વિગત નથી કે એને કોઈ સાથે અણબનાવ કે કોઈ દુશ્મની હોય કે એવું કાંઈ, પરંતુ વધુ અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહ્યા છીએ. આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ, જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ.